તો અમદાવાદમાં GSHEBનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। 85% મેળવનાર વિદ્યાર્થીની રિદ્ધિ રડી પડી। રિદ્ધિના પિતા સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે। તો આપ જુઓ, ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક ગમ પણ જોવા મળી રહ્યો છે। ધાર્યા કરતાં ઓછું પરિણામ આવ્યું છે ને એટલે જ આ વિદ્યાર્થીની કે જે રડી રહી છે। અમદાવાદની રિદ્ધિ કે જેના પિતા એક સિક્યુરિટી ગાર્ડ છે અને તેનું સપનું છે કે તે પોતાના મમ્મી પપ્પાને ખૂબ લક્ઝુરિયસ લાઈફ આપે અને એની માટે તેણે ખૂબ સારો સ્કોર પણ કર્યો છે। રિદ્ધિ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એની સાથે વાતચીત કરીશું, એને પૂછીશું। અચ્છા રિદ્ધિ, કેટલા માર્ક્સ આવ્યા અને કેટલા પર્સન્ટેજ આવ્યા? મારે 85% છે, 512 ટોટલ છે મારે। એટલે મારે એક્સપેક્ટેશન એટલે 80 અપ હતી, પણ A1 માટે થોડુંક મારે ટ્રાય કર્યું તો રહી ગયું છે મારે, થોડું એ થયું છે 5% માટે મારે। ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે, આપ દુઃખી ના થાઓ। બિલકુલ હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કારણ કે આખા વર્ષની મહેનત અને મહેનત બાદ A1 ગ્રેડમાં થોડુંક રહી ગયું એટલા માટે રડી રહી છે। અચ્છા, કેવો સંઘર્ષ રહ્યો અને કેવા સપનાઓ છે તમારા? મહેનત તો મેં પણ બહુ કરી હતી, સાથે મમ્મીએ મને બહુ મહેનત કરી। સવારે 4 વાગે મમ્મીએ ઉઠાવે, એ પણ મને મહેનત કરાવતી હતી, ખૂબ મહેનત કરી છે મમ્મીએ મને બહુ। મમ્મી પપ્પા એટલે મને એવો માહોલ આપી દે, જે મને જોઈએ કરાવી દે, એટલે મસ્ત મને બધું પૂરું પાડતા હતા। તોય મારા પર્સન્ટેજ થોડા હવાયા છે, થોડો A1 લાવવાનો ટ્રાય કર્યો તો મેં। અચ્છા, હવે શું સપનાઓ છે તમારા? મારે આગળ મમ્મી પપ્પાને સારી લાઈફ આપવી છે, એટલે મને આગળ ગવર્મેન્ટની તૈયારી, એટલે એમને સારી લાઈફ આપી શકું, એમને મારે જે ડ્રીમ છે એમના જે પૂરા કરવા છે, એ મારે થોડું લાઈફ આગળ વધારવી। કયા ડ્રીમ છે? ક્યાં લઈ જવું છે મમ્મી પપ્પાને? ડ્રીમ તો બહુ જગ્યાએ લઈ જવાના છે મારે, બહુ જગ્યાએ ડ્રીમ લઈ જવા છે મારે, એટલું શું છે। બિલકુલ, આ દીકરી કે જે પોતાના મમ્મી પપ્પાને એક લક્ઝુરિયસ લાઈફ આપવા માંગે છે, એમને ઘણી બધી જગ્યાએ ફરાવવા માંગે છે અને તેનું એક ટાર્ગેટ હતું કે A1 ગ્રેડ મેળવે, પરંતુ એમાં થોડાક માર્ક્સના કારણે એ દીકરી રહી ગઈ, પરંતુ હજી પણ તેના સપનાઓ મક્કમ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।